નમસ્કાર, 10 ટકોરા સાથે હું છું કિરણ. નજર કરી મહત્વના સમાચાર પર. તો રાજુલા વન વિભાગની સરાહનીય કામગીરી. રેલવે ટ્રેક પર વન્ય પ્રાણીઓના જીવ બચાવવા વન વિભાગે સફળતા મળી. ગત રાતે પીપાવાવ રેલવે ટ્રેક પર 7 સિંહો આવી ચડ્યા હતા. વન વિભાગે સુરક્ષિત રીતે તેને ખસેડી જીવ બચાવ્યો. વન્ય પ્રાણીઓનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી. ગત રાત્રિના રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર 8 જુદી જુદી ઘટનાઓમાં વન્યપ્રાણી સિંહ રેલવે ટ્રેક પર દાખલ થયેલ હતા અને કુલ 7 વન્યપ્રાણીઓનું એક ગ્રુપ છે, જેમાં એક માદા છે અને 6 પાટલા છે. રાત્રિના 4 જુદા જુદા સમયગાળા દરમિયાન આ તમામ વન્યપ્રાણીઓ રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલ હતા. આ સિવાય બીજા 9 વન્યપ્રાણીઓ જુદા જુદા સ્થળો પર રેલવે ટ્રેક પર હાજરી નોંધવામાં આવેલ હતી. વન વિભાગના દ્વારા રોકવામાં આવેલ રેલવે સેવકો જયસુખભાઈ, ભોળાભાઈ, નાગરાજભાઈ, મેહુલભાઈ, વનપાલ ઇન્દુભાઈ ગોહિલ, પરિક્ષેત્ર વન અધિકારી, તમામ સ્ટાફની સાવચેતીને કારણે આ તમામ વન્ય પ્રાણીઓને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી ખસેડવામાં વન વિભાગને સફળતા મળેલી છે. આવો જ એક બનાવ ગત તારીખ 15ના રોજ બનવામાં આવેલ હતો. ડુંગરપડા રેલવે ટ્રેક પર સિંહની હાજરી નોંધવામાં આવેલ હતી અને ત્યાંના ખેડૂત શ્રી પ્રવીણભાઈ ચૌહાણ દ્વારા વન વિભાગને જાણ કરતા તાત્કાલિક વન વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી અને એરિયા સ્કેન કરવામાં આવેલ હતો અને વનપાલ હરપાલસિંહ સરવૈયા દ્વારા પોતાના જીવના જોખમે આ નર જે વન્ય પ્રાણી રેલવે ટ્રેક પર હતો તેને ખસેડવામાં આવેલ હતો અને એક મોટી દુર્ઘટના અટકાવવામાં વન વિભાગને સફળતા મળેલી છે.